મિત્રો હવે શું કે સંખ્યાનો વર્ગ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગ શોધતા તો શીખી ગયા છે. દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે 23 સંખ્યાનું 23. હવે તમને ખબર પડી જાય સાહેબ 23નો વર્ગ કરવો હોય તો બધાને આવડે. કઈ રીતે? તો 23 ગુણ્યા 23 કરીએ એટલે સાહેબ મળી જાય 0. 2 તરી 6, 2 દુ 4, 3 તરી 9, 3 દુ 6, 9 અને 6 6 12નો બગડો વધી 1 4 ને 1 5. તો કેટલો જવાબ આવ્યો? 529. પણ વિદ્યાર્થી મિત્રો તમારે એ રીતે નથી કરવાનું. જો અહીં લખેલું 23નો વર્ગ બરાબર 20 વત્તા 3 કૌંસ 12 વર્ગ, પછી 20 આ કર્યું આ કર્યું આ હું તમને આપણે શીખવાડું. પછી આ 529 આવ્યા. આ રીતે કરવાનું છે, બરાબર. એ કઈ રીતે કરવાનું એ હું તમને એક ઉદાહરણ આપી પછી સમજાવું છું. એ જ રીતે નીચે 23ની જગ્યાએ 39નો ગણી આપ્યો છે. તો 39માં કેટલા આવ્યા? 1521 આવ્યા. પછી 42નો ગણ્યો છે તો કેટલા આવ્યા? 1764 આવ્યા. હું તમને 42નો અહીં ગણી આપું. જુઓ કઈ રીતે ગણાય. બધા હું નથી સમજાવતો. અહીં 42નો વર્ગ કરવો હોય તો 42ના એવા બે ભાગ પાડવાના કે જેથી સરળ રહે. તો આપણે 40 વત્તા 2 પાડી દઈએ. 40માં 2 ઉમેરીએ એટલે આપણને ખબર છે 42 થાય. તો 40 વત્તા 2. હવે અહીં શું કરવાનું? અહીં જોવાનું નહીં, તમે અહીં જુઓ મારી, બરાબર. અહીં પહેલી સંખ્યાનો વર્ગ કરવાનો 40નો વર્ગ. અહીં વત્તા હોય તો વત્તા કરવાનું, અહીં વત્તા કરવાનું. અંતિમ પદ કયું છે? 2. તો 2નો વર્ગ કરી દેવાનો. ઓકે. હવે અહીં 2 તો ફરજિયાત મૂકી જ દેવાના મધ્યમ પદમાં. અહીં કઈ છે? પહેલી સંખ્યા 40 તો 40 અને અંતિમ સંખ્યા 2 તો 2. ફરીવાર પ્રથમ પદનો વર્ગ કરવાનો, આ અંતિમ પદનો વર્ગ કરવાનો. 2 દરેકમાં મૂકી દેવાના, પ્રથમ પદ અને અંતિમ પદ. હવે 40નો વર્ગ તો આપણને ખબર છે, 40નો વર્ગ 1600. આ 3નો ગુણાકાર 40 દુ 80 દુ 160 અને 2નો વર્ગ 4. હવે 1600 160 અને 4 અહીં કરું છું. 1600 160 અને 4 તો 4 6 6 ને 1 7 1 1764 જવાબ આવે. અહીં કેટલો આવે છે? આવી ગયો 1764. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યાયમાં ગણવાના છે, એ જોઈ લેવાના. હું બીજા ગણાવતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો જેનો એકમનો અંક 5 હોય, જો મિત્રો 4 સંખ્યા આપેલી છે એમાં દરેકમાં શું કોમન છે? એકમનો અંક 5 છે. 5 5 5. તો એનો વર્ગ કરવો હોય તો શું કરવાનું? તો 5નો વર્ગ પછી લખી દેવાના. અને 2ના પછી કઈ સંખ્યા હોય? 3. તો 3 ગુણ્યા 2 એટલે 6. 5નો વર્ગ પછી લખી દેવાના. 3ના પછી કઈ સંખ્યા હોય? 4. એટલે 4 તરી 12 આવી ગયા. 5નો વર્ગ 25 લખી દેવાના. 7ના પછી કઈ સંખ્યા હોય? 8. એટલે 8 સીતો 56. 5નો વર્ગ 25 લખી દેવાના. 12ના પછી કઈ સંખ્યા હોય? 13. 13 ગુણ્યા 12 કરો એટલે 156. બરાબર. અહીં આપેલું છે. તો નીચે આપેલી સંખ્યામાં એકમનો અંક 5 છે તો તેમનો વર્ગ શોધો. તો વિદ્યાર્થી મિત્રો 5 છે તો 5નો વર્ગ 25 તો લખી જ દેવાના. હવે એકના પછી કઈ આવે? 2. તો 2 ગુણ્યા 1 એટલે 2 225. 5નો વર્ગ 25 તો લખી દેવાના. 9 પછી કઈ આવે? 10. 10 9 90 થઈ જાય. 5નો વર્ગ કેટલો થાય? 25 તો લખી દેવાના. 10 ગુણ્યા 11. વિદ્યાર્થી મિત્રો 10 ગુણ્યા 11 કરીએ એટલે કેટલો આવે? તો હું 10 ગુણ્યા 11 કરી દઉં છું બાજુમાં. 110 આવે. ચલો 5નો વર્ગ 25 તો લખી દેવાના. 20 ગુણ્યા 21 કરવાના. તો 20 ગુણ્યા 21 કરો એટલે 420 આવ્યા. બોલો આવડે કે ના આવડે? એકદમ વિદ્યાર્થી મિત્રો ઇઝી છે અને તમને આવડે એવું છે. વિદ્યાર્થી મિત્રો ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં અથવા ગૂગલ ક્રોમમાં www.mehulforpatel.com લખી તમે સર્ચ કરશો એટલે આ રીતે બ્લોગ ખુલશે. તો તમે જુઓ તો ઉપરના મેનુમાં તમારે જે ગેમ રમવી હોય, જે વિષયની ધોરણ 6 થી 8ની અને NMSની ગેમ આપેલી છે એના ઉપર ક્લિક કરવાનું છે. આપણે સમજો કે ધોરણ 8 ગણિત ઉપર ક્લિક કરીશું તો વિદ્યાર્થી મિત્રો આગળનું પેજ ખુલશે. તમે જોઈ રહ્યા છો કે આગળનું પેજ આ રીતે ખુલશે. ધોરણ 8 ગણિતની તમામ પ્રકારની ગેમ ખુલશે. તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો છે અહીં તમારું નામ આપી નીચે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ગેમ આગળ ખુલશે. અહીં સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે એટલે પ્રશ્ન ખુલ્યો છે. x ની કઈ કિંમત માટે 3x - 4 અને 2x + 1 સરખા થાય? ચારમાંથી જે ઓપ્શન તમને યોગ્ય લાગે એના પર ક્લિક કરવાનું છે. એ તો ખોટો પડે છે. નેક્સ્ટ તમને બતાવશે. આ રીતે 10 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખુલશે. 10 પ્રશ્નો ગેમ તમારે રમવાની છે. ગેમ રમ્યા પછી તમારે 10માંથી કેટલા માર્ક્સ આવ્યા એ બતાવશે. સાચા પ્રશ્નો કેટલા છે એ પણ બતાવશે. અને પણ 5 ચાલ્યા પછી તમને કેટલું આવ્યું એ નોલેજ ચેક કરવું હોય તો આ ગેમનો ઉપયોગ કરી તમે વધુ માહિતી મેળવી શકો. હવે પાયથાગોરિયન ત્રિપુટી. વિદ્યાર્થી મિત્રો
પાયથાગોરસનો પ્રમેય આવશે. તમે 9માં જશો એટલે એક પ્રમેય છે, હું બોલી જાઉં છું. આવું કાટકોણ ત્રિકોણમાં લાગવું પડે. બહુ અગત્યનું છે. દરેક આને કર્ણ કહેવાય, આને કાટખૂણું કહેવાય. તો કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણનો વર્ગ, બાકીની બે બાજુ એટલે આ બાજુ અને આ બાજુ, એ બે બાજુના વર્ગોના સરવાળા પર હોય છે. એટલે એને પાયથાગોરસની ત્રિપુટી એટલે 3 બાજુ 1, 2 અને 3 એટલે ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે. પાયથાગોરિયન ત્રિપુટી. આટલું જાણીએ આપણે. વધુ માહિતી તમે ભણશો એટલે લેશો. ચલો આગળ જોઈએ. હવે શું કહે છે અહીં? એક દાખલો આપ્યો છે, જુઓ. જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ તમે તો બીજા નંબરનું ઉદાહરણ છે. ત્રિપુટી એટલે એક સંખ્યા આપેલી છે, બીજી શોધવાની છે. જે આપેલી હોય એને આપણે લઈએ 2m લઈ લઈએ. 2m બરાબર કેટલા છે? 8. તો m બરાબર 8 એમના એમાં 2 શું થઈ જશે? ભગાઈ દેશે. 2 ચોક 8. તો m બરાબર કેટલા આવ્યા? 4. હવે બે સંખ્યા શોધવાની, mનો વર્ગ ઓછા 1 અને mનો વર્ગ વત્તા 1. હવે એમની જગ્યાએ 4 મૂકો એટલે 4નો વર્ગ ઓછા 1. 4નો વર્ગ કેટલો થાય? 16 ઓછા 1 એટલે 15. એ જ રીતે અહીં 4નો વર્ગ વત્તા 1. 4નો વર્ગ કેટલો થાય? 16 વત્તા 1. 16 ને 1 17. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો છે આપણો. કયો આવ્યો? તો જવાબ 3 પ્રકારની ત્રિપુટી. એક તો આપેલી જ સંખ્યા હતી, અહીં રકમમાં કેટલી? 8. નાનો અંક 8 આવ્યો, પછી આ 15 આવ્યો અને પછી આ 17 આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થયો. ઓકે, આટલો દાખલો તમારે ગણવાનો છે. એ જ રીતે જો તમે 8, 15, 17 લાયા ને, આપણે કયો લાયા? જુઓ 8, 15 અને 17 અહીં આપ્યો. જુઓ 8, 15 અને 17. ઓકે, એ જ રીતે અહીં 12 આપેલો છે અને આપણે એ રીતે ગણવાનું છે. હું ગણાવતો નથી. ઓકે, હવે સ્વાધ્યાય 5.2 આવે છે એટલે એમાં વધુ ડિટેલમાં ગણીએ.